હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। દોસ્તો, મારો આજનો વિડીયો છે શરદી, ખાંસી, ગળાનો કફ અને સાથે શરદીથી તમારું જે નાક બંધ થઈ જાય છે અથવા તો નાકમાંથી ખૂબ પાણી ગળે છે, આજનો વિડીયો તમારા માટે જ છે। કેમ કે આજના વિડીયોમાં મેં એવા ઘરેલું ઉપાય લાવી છું જેના દ્વારા તમારા શરદી, ખાંસી, ગળાનો કફ, ગળાનો દુખાવો, તમારા નાકમાંથી પાણી ગળતું હોય, વારંવાર છીંક આવતી હોય અથવા તો તમને માથાનો દુખાવો રહેતો હોય તો આ બધા જ પ્રોબ્લેમો દૂર કરવા માટે આજે હું કેટલાક ઘરેલું ઉપાયો બતાવીશ, જેનો ઉપયોગ કરીને તમે તમારી શરદી, ખાંસી અને ગળાનો દુખાવો, કફ બધું દૂર કરી શકો છો। તો દોસ્તો, આજનો વિડીયો પૂરો જોજો। સાથે જ આજનો વિડીયો તમને સારો લાગે તો ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો। ખાસ સૂચના છે ભાઈઓ અને બહેનો માટે, જે બહેનો પ્રેગ્નેન્ટ છે એ બહેનો આ ઉપાય ના કરી શકે। સાથે જ જે બહેનો પ્રેગ્નેન્ટ રહેવા માંગે છે એટલે કે ટ્રાય કરે છે કે મારે પ્રેગ્નન્સી રાખવી છે, એ બહેનો પણ આ ઉપાય ના કરે। સાથે જ જે બહેનો અને ભાઈઓને ડાયાબિટીસ છે અથવા તો બીપી નો પ્રોબ્લેમ છે અથવા તો કોઈ બીમારીથી પીડાતા હોય છે, જે દિવસમાં જે દરરોજ દવાનું સેવન કરતા હોય છે, એવા ભાઈઓ અને બહેનોએ પણ આ ઉપાય કરવાનો નથી। જો તમે ઈચ્છો આ ઉપાય કરવા માટે તો પહેલા તમે તમારા ડોક્ટરની સલાહ લો અને ત્યારબાદ તમે આ ઉપાય કરી શકો છો। બાકી તો બીજા બધા માટે આ ઘરેલું ઉપાય સારા છે અને આ ઘરેલું ઉપાય દ્વારા તમે શરદી, ખાંસી, ગળાનો દુખાવો, કફ બધું દૂર કરી શકો છો। તો દોસ્તો, આજનો વિડીયો પૂરો જોજો। સાથે જો વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, શરદી, ખાંસી સાથે જ માથાનો દુખાવો એ બીમારી એવી છે જે દરેક ઋતુમાં અને કોઈ પણ ટાઈમે થઈ શકે છે। કોઈ અચાનક જ અગમતું કાં તો અણગમતું ખાઈ લીધું હોય ને તો પણ આપણને શરદી, ખાંસી અથવા તો માથાનો દુખાવો થઈ શકે છે। તો આજનો વિડીયો તમારા માટે જ છે। વિડીયોના ઘરેલું ઉપાય ખૂબ સારા છે અને ઘરના કિચનમાંથી આપણે ઘણા એવા ઉપાયો બનાવીશું, એટલે કે તેનો ઉપયોગ કરીશું અને જેના દ્વારા આપણે જલ્દીથી સારા થઈ જઈશું। તો આજનો વિડીયો પૂરો જોજો। પહેલો ઉપાય છે જેમાં આદુ અને મધનો ઉપયોગ કરવાનો છે। તો 1 ચમચી જેટલું આદુનો રસ કાઢવાનો છે। તમે છીણીને કાઢી શકો છો અથવા તો મિક્સરમાં અથવા તો વાટીને 1 ચમચી જેટલો આદુનો રસ કાઢવાનો છે। એ રસ કાઢ્યા બાદ 1 ચમચી મધ ભેળવવાનું છે એ આદુના રસમાં અને દિવસમાં 2 થી 3 વખત લેવાનું છે। આ ઉપાય કરવાથી શરદી અને ખાંસી અને ગળાનો દુખાવો દૂર થાય છે। આ ઉપાય તમે દિવસમાં 3 થી 4 વાર કરશો તો પણ કોઈ વાંધો નહીં આવે। આ ઉપાય ખૂબ સારો છે અને જલ્દીથી બની જાય એવો છે। બીજો ઉપાય છે દૂધ અને હળદર। દૂધ અને હળદર દરરોજ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ જ છે કોઈક ના કોઈક રીતે। તો 1 ગ્લાસ જેટલું દૂધ ગરમ કરવાનું છે। એ દૂધમાં અડધી ચમચી જેટલું હળદર નાખવાનું છે અને હલાવીને પછી પીવાનું છે। આ ઉપાય કરવાથી શરદી અને ખાંસીની સાથે જ ગળાનો દુખાવો સાથે જ કફ જે બાજી ગયો છે એ કફ પણ દૂર થઈ જાય છે। તો આ ઉપાય પણ ખૂબ સહેલો છે અને આપણા ઘરના રસોડામાંથી મળી રહે એવો છે। ત્રીજો ઉપાય છે જે મીઠું અને ગરમ પાણીના કોગળા। તો 1 ગ્લાસ જેટલું ગરમ પાણી કરવાનું છે, એમાં અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને પછી કોગળા કરવાના છે। મીઠું તમે રોજ ઉપયોગમાં લેતા હોય ખાવામાં, એનો પણ ઉપયોગ કરી શકો છો। તમારી પાસે કાળું મીઠું હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો સિંધવ મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો। દિવસમાં 2 વાર આ રીતે કોગળા કરવામાં આવે તો પણ ગળાનો કફ દૂર થઈ જાય છે, ખાંસી દૂર થઈ જાય છે। ચોથો ઉપાય છે તુલસીનો કાળો। 8 થી 10 તુલસીના પાન લેવાના છે, થોડું આદુ લેવાનું છે અને 2 થી 3 લવિંગ લેવાની છે। 1 ગ્લાસ જેટલા પાણીમાં ઉકાળવાનું છે। થોડું ઠંડુ થાય એટલે કે ચા પીએ એટલું થાય ત્યારે 1 ચમચી જેટલું મધ નાખીને પછી પીવાનું છે। આ ઉપાય કરવાથી શરદી, ખાંસી અને ગળાનો દુખાવો સાથે કફ દૂર થઈ જાય છે। પાંચમો ઉપાય છે જેમાં લીંબુ અને મધનો ઉપયોગ કરવાનો છે। 1 ગ્લાસ ગરમ પાણી કરવાનું છે, અડધું થાય એટલે લીંબુ નીચવાનું છે અડધું કાપીને, એમાં 1 ચમચી જેટલું મધ નાખીને પીવાનું છે। આ ઉપાય કરવાથી ગળાની બળતરા અને ગળાનો દુખાવો સાથે શરદી અને ખાંસી દૂર થઈ જાય છે। એક ગોળનો ટુકડો લેવાનો છે, ગોળ દેશી હોય તો ખૂબ સારું। પછી
5 થી 6 મરીને વાટીને એનો પાવડર બનાવવાનો છે અને એ પાવડર આ ગોળના ટુકડામાં છાંટવાનો છે, એટલે કે ગોળને અને આ કાળા મરીના પાવડરને મિક્સ કરવાનો છે અને પછી ચૂસવાનું છે. જે રીતે આપણે ચોકલેટ ખાઈએ છીએ ને એ રીતે ચૂસવાનું છે. આ રીતે ઉપાય કરવામાં આવે તો ખાંસી અને કફ દૂર થઈ જાય છે. આ ઉપાય પણ તમે દિવસમાં 2 થી 3 વાર કરી શકો છો. જો તમને ખૂબ ખાંસી થઈ ગઈ હોય અને તમને ગોળ ન ભાવતો હોય તો આ ઉપાયને તમે કેન્સલ પણ કરી શકો છો. 7મો ઉપાય છે ગરમ પાણીની વરાળ, એટલે કે નાશ લેવું. ગરમ પાણી કરવાનું છે એક મોટી તપેલીમાં. એમાં તમે નીલગરીનું તેલ નાખીને વરાળ લો, એટલે કે નાશ લો. આ નીલગરીનું તેલ શરીર માટે અને સાથે શરદી, ખાંસી, ગળાનો કફ અથવા તો નાકમાંથી પાણી ગળતું હોય એ પાણી બંધ કરવા માટે આ નીલગરીનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. જો નીલગરીનું તેલ અને કપૂરનો ઉપયોગ કરો તો પણ ઘણો ફાયદો થાય છે. તો આ ઉપાય તો દરેક વ્યક્તિ કરી શકે છે. આ ઉપાય કોઈ બીમારીને લાગુ નથી પડતી અને આ ઉપાય કોઈ ભાઈઓ બહેનોને પણ લાગુ નથી પડતો. દરેક વ્યક્તિ આ ઉપાય કરી શકે છે. આ ઉપાય ખૂબ સારો અને સહેલો છે. નાશને તમે દિવસમાં 2 વાર લઈ શકો છો અને રાહત મેળવી શકો છો. સાથે શરદી, ખાંસી અને નાક બંધ થતું હોય તો આ ઉપાય જરૂરથી કરી શકો છો. જો તમને વારંવાર ખાંસી થતી હોય અને ગળાનો કફ પણ બાજી ગયો છે તો આ ઉપાય ખૂબ સારો છે અને સહેલો છે. શું કરવાનું છે? 2 લવિંગ લેવાની છે. એ લવિંગને મોઢામાં રાખીને ચૂસવાની છે. ચાવવાની નથી, ચૂસવાની છે. આ લવિંગનો ઉપાય કરવાથી તમારો ગળાનો દુખાવો, ગળાનો કફ અને ખાંસી જે થતી હોય એ ખાંસી દૂર થઈ જાય છે. આ ઉપાય એવો છે કે આખો દિવસ પણ તમે લવિંગને મોઢામાં રાખો ને તો પણ તમને ખાંસી બંધ થઈ જાય છે. આ ઉપાય એક ટાઈમ માટે કરી શકાય છે. દરેક વખતે આ અજમાને શેકવો જ પડશે. તો 1 ચમચી જેટલો અજમો લેવાનો છે, એને થોડો શેકવાનો છે. 9 શેકેલો જેવો તવીમાં શેકી લેવાનો છે. પછી કાળો ગોળ તમે મિક્સ કરો 1 ચમચી જેટલો અને ખાઈ લો. આ ઉપાય કરવાથી ખાંસી અને ગળાનો દુખાવો દૂર થઈ જાય છે. આ ઉપાયને તમે દિવસમાં 2 થી 3 વાર કરી શકો છો. આ ઉપાય કરતી વખતે અજમાને શેકવો પડશે ઘડીએ પડીએ, એટલું ખાસ ધ્યાન રાખવાનું. 10મો ઉપાય છે સૂંઠ અને ઘી. અડધી ચમચી જેટલું સૂંઠ લેવાનું છે. સૂંઠ એટલે કે જે આદુ સુકાઈ ગયો છે એના પાવડરને અને આદુ જે સુકાયો છે એને સૂંઠ કહેવામાં આવે છે. તો 1 ચમચી જેટલા ઘીમાં ભેળવીને એને ખાવાનું છે. આ ઉપાય કરવાથી શરદી અને ખાંસી દૂર થઈ જાય છે. સાથે જ ગળાનો દુખાવો પણ દૂર થઈ જાય છે. સૂંઠનો પાવડર બનાવવાનો છે. આખું સૂંઠનો ઉપયોગ નથી કરવાનો. ખૂબ શરદી થઈ ગઈ છે, નાક બંધ થઈ ગયું છે, ખાંસી થાય છે, દુખાવો થાય છે, છાતીમાં પણ દુખાવો થાય છે તો આ ઉપાય કરી શકો છો. તો થોડું નીલગરીનું તેલ લેવાનું છે. તેમાં ચપટી કપૂરનો ભૂકો મિક્સ કરવાનો છે અને છાતી અને ગળા પર લગાવવાનો છે. હળવા હાથે માલિશ કરવાનું છે, જેના દ્વારા ગળાનો દુખાવો, શરદી, ખાંસી દરેક સમસ્યા દૂર થઈ જાય છે. સાથે માથાનો દુખાવો પણ દૂર થઈ જાય છે. તો આ ઉપાય જો તમે લગાવવા ના માંગતા હોય તો તમે ગરમ પાણી કરો અને નીલગરીનું તેલ અને કપૂર મિક્સ કરીને નાશ લઈ લો. તેનાથી પણ ફાયદો થાય છે. શરદી અને કફ દૂર કરવા માટે 1 ગ્લાસમાં ગરમ પાણી કરો. એમાં અડધી ચમચી દાલચીનીનો પાવડર નાખો. 2 થી 3 તુલસીના પાન લો અને થોડો આદુનો ટુકડો, અડધા ઇંચ જેટલો ટુકડો વાટીને અથવા તો છીણીને નાખો અને અડધો ગ્લાસ જેટલું પાણી થાય ત્યાં સુધી ગરમ કરો અને ચા જેવું ઠંડુ થઈ જાય, એટલે કે ચા પીએ એટલું ઠંડુ થાય ત્યારે આ પાણી એટલે કે આ કાળો પી લેવાનો છે. જેનાથી શરદી અને કફ દૂર થઈ જાય છે. ખાસ સૂચના, જ્યારે પણ તમને શરદી, ખાંસી, ગળાનો દુખાવો થતો હોય તો તમારે વિટામિન સી વાળા ખોરાકો વધારે ખાવાના છે. ફળો અને ફ્રૂટનો પણ ઉપયોગ કરવાનો છે. સાથે શાકભાજીનો પણ ઉપયોગ કરવાનો છે. જો તમે નોનવેજ ખાતા હોય તો નોનવેજનો પણ ઉપયોગ કરવાનો છે. સાથે જ આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક એટલે કે ઠંડા પીણા અને આઈસ્ક્રીમને અવોઇડ કરવાનું છે, એટલે કે એને ખાવાનું નથી જ્યાં સુધી તમને રાહત નહીં મળે ત્યાં સુધી. સાથે જ તમને ખૂબ શરદી અને ખાંસી થઈ હોય ને ત્યારે તમારે ગરમ પાણી પીવાનું રાખવાનું છે. ખૂબ ગરમ તો નહીં પણ હુંફાળું ગરમ પાણી પીવાનું પણ રાખવાનું. સાથે જ જલ્દી સારા થવા માટે આરામ પણ કરવાનો છે. તો દોસ્તો આ હતા કેટલાક ઘરેલું ઉપાય. આ ઉપાય કરીને તમે તમારી શરદી, ખાંસી, ગળાનો દુખાવો, કફ બધું દૂર કરી શકો છો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.
સાથે જ આજનો વિડીયો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરો અને તમે પણ ઉપયોગમાં લો. સાથે જ કમેન્ટ પણ કરો. તમારી કમેન્ટ દ્વારા મને ઉત્સાહ મળે છે અને મને નવા વિડીયો બનાવવાની હિંમત પણ મળે છે અને હું ખુશ પણ થાઉં છું. તો આવા જ નવા વિડીયો જોવા માટે જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપો, શેર કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.